જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની નોટિફિકેશન જાહેર થયું છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 355 2025-26 વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ. તો વેબસાઇટ એડ્રેસ અહીં આપેલું છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા માર્ગ અને જે મકાન વિભાગના નિયંત્રણ હેઠળની જે વિવિધ વર્તુળની કચેરીઓ હસ્તક વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની કુલ 336 જગ્યાઓ, સારી એવી જગ્યાઓ છે, કુલ 336 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. તો તારીખ છે ઓજસ ઉમેદવારો ઓનલાઈન જે 26 તારીખ 30/1/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. મિત્રો, ઓનલાઈન અરજી કરો તો ધ્યાનપૂર્વક કરજો. સંપૂર્ણ પીડીએફ વાંચી લેવું, તમામે તમામ માહિતી ચેક કરી લેવી, પછી જ ફોર્મ ભરવાનું. કારણ કે ઘણા પ્રોબ્લેમ થાય છે ડીવી વખતે. કંઈક ટકામાં પ્રોબ્લેમ હોય છે, કંઈક નામમાં કંઈક મિસ્ટેક હોય છે. તો સંપૂર્ણ પીડીએફ જોયા પછી શાંતિથી એક વખત વાંચી અને પછી જ ફોર્મ ભરવું, જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ના આવે. અહીં પણ સૂચના આપેલી છે કે અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ જે સંપૂર્ણપણે ધ્યાનથી વાંચવી, જેથી કરીને કોઈ ભૂલ ટાળી શકાય. બરાબર. અને આ ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ જે વેબસાઇટ આપેલી છે GSSSB gujarat.government પર તમને જોઈ શકશો. તમામે તમામ સૂચનાઓ જે વેબસાઇટ આપેલી છે. તો વાત કરીશું ટોટલ જગ્યાઓની વિગતો. કુલ 336 જગ્યાઓ છે, જેમાં અલગ અલગ વિભાગ પ્રમાણે આપેલી છે. માર્ગ અને મકાન વિભાગ અધિક્ષક ઇજનેર જે અમદાવાદમાં ટોટલ 44 જગ્યાઓ છે. એ પ્રમાણે તમે કેટેગરી વાઇઝ જગ્યાઓ અહીં જોઈ શકો છો. એ પ્રમાણે પછી અહીં તમે જોઈ શકો છો અધિક્ષક ઇજનેર શ્રી શહેર, બરાબર, અમદાવાદ 32 જગ્યાઓ ટોટલ. મહેસાણામાં 29 જગ્યાઓ છે. ગાંધીનગરમાં જે છે 17 જગ્યાઓ છે. ગાંધીનગર જે નિયામક શ્રી ઉપવન બગીચા 3 જગ્યાઓ છે. અધિક્ષક ઇજનેર ધોરીમાર્ગ ગાંધીનગર 8 જગ્યાઓ છે. અધિક્ષક ઇજનેર વર્તુળ વડોદરા 106 જગ્યાઓ છે. વડોદરા જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 જગ્યાઓ છે. એ રીતે તમે જોઈ શકો છો. ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા વડોદરા 11 જગ્યાઓ. અધિક ઇજનેર સુરત 42 જગ્યાઓ છે. રાજકોટ 24 જગ્યાઓ છે. રાજકોટ જે 14 બીજી જગ્યાઓ. ટોટલ 336 કેટેગરી વાઇઝ અહીં તમે જગ્યાઓ જોઈ શકો છો. અને જે દિવ્યાંગ જગ્યાઓ છે, દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેરાત 280-224-25 પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારોને અનામત જગ્યાઓ આપેલ નથી. એટલે કે જે અનામતના જે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ આમાં આપેલી નથી, કારણ કે એના અલગ ભરતી આવેલી છે. બરાબર. એના પછી તમે અહીં જે જોઈ શકો છો નાગરિકતાની જે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો પ્રમાણે રાષ્ટ્રીયતા ધરાવતા હોય. વયમર્યાદાની વાત કરીશું તો ઉમેદવાર 18 વર્ષથી ઓછી નહીં ને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને જે કેટેગરી વાઇઝ અનામતના ઉમેદવારો છે એમને મળવાપાત્ર છૂટછાટ છે, તમે અહીં જોઈ શકો છો. જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 10 વર્ષ છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ માટે 10 વર્ષ છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા માટે 15 વર્ષ છે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 15 વર્ષ છે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 20 વર્ષ છે. તો એ પ્રમાણે તમે જોઈ શકો છો. પગાર ધોરણની જે વાત કરીશું તો પ્રથમ 5 વર્ષ 26,000 ફિક્સ પગારથી નિમણૂક કરવામાં આવશે. એના પછી જે 7મા પગાર પંચ પ્રમાણે 5 વર્ષ પૂરા થશે તો 25,500થી 81,100 લેવલ 4 પ્રમાણે તમને પગાર મળવાપાત્ર છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો ડિપ્લોમા ઇન સિવિલ ઇજનેર, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો માર્ગ અને મકાન વિભાગ દ્વારા 16/10/2025ના ઠરાવથી વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની સીધી ભરતી માટે નિયત કરાયેલ શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગની સમકક્ષ શૈક્ષણિક લાયકાત નીચે મુજબ જે ઠરાવેલ છે તેને જે ધ્યાને લેતા ડિપ્લોમા ઇન સિવિલ ઉપરાંત તેની સમકક્ષ પણ બીજી પણ તમે હોય તો એ પ્રમાણે બીજી લાયકાત અરજી કરી શકે. ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ રૂરલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ ડ્રાફ્ટમેન, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ,
Diploma in Civil Engineering and Planning, Diploma in Civil Engineering Building Service Engineering, Diploma in Civil Engineering Construction Technology, Diploma in Civil Engineering Construction. તો આ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર, રૂરલ એન્જિનિયર, ડિપ્લોમા ઇન સિવિલ ટેકનોલોજી, એના પછી ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન એન્જિનિયર, ડિપ્લોમા ઇન જે છે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ, ડિપ્લોમા ઇન ક્વોલિટી સર્વેઇંગ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, ડિપ્લોમા ઇન સર્વિંગ એન્જિનિયર, ડિપ્લોમા ઇન ટ્રાન્સપોર્ટ એન્જિનિયર. તો આ જે દર્શાવેલા છે એ લોકો પણ ફોર્મ ભરી શકતા છે. મતલબ કે તમારે ડિપ્લોમા સિવિલ હોવું જોઈએ અને બીજું આ 15 આપેલી છે તો એ પ્રમાણે તમે કરેલું હોય તો એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકશો. બરાબર. બીજી અન્ય સૂચનાઓ છે જે તમે જોઈ લેજો, જે કેટેગરી વાઇઝ આપેલી છે, જેને જે લાગુ પડે એ પ્રમાણે. રમતગમત માટે જો સર્ટિફિકેટ હોય તો પણ તમે મૂકી શકો છો. કોમ્પ્યુટરની જાણકારી, તો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ બાબતમાં તમારે જે અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતો હોય, કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોય, અથવા તો જે રાજ્ય સરકાર યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો પણ ચાલે. અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો તેવા પ્રમાણપત્રો, અથવા તો ધોરણ 10 અથવા તો ધોરણ 12ની પરીક્ષામાં તમે કોમ્પ્યુટરના વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોય તો એવું પ્રમાણપત્ર હોવું જોઈએ. જોકે આ તબક્કે પ્રમાણપત્ર જો તમારી પાસે ન હોય તો પણ તમે અરજી કરી શકશો, પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં તમારે રજૂ કરવાનું રહેશે. ન કે તમારી ઉમેદવારી એટલે કે કોમ્પ્યુટર નહીં હોય હાલમાં તો પણ તમે ફોર્મ ભરી શકશો. જ્યારે તમારી નિમણૂક થાય એ વખતે તમારે સર્ટી રજૂ કરી દેવાનું. ફોર્મ ભરવાની તારીખ છે અહીં 16/1/2026 થી 30/1/2026 સુધી તમે ઓનલાઈન ojas.gujarat.government પર તમે ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવા માટેની પણ સૂચનાઓ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો. તમામ ડિટેલ આપેલી છે જે અહીં તમે જોઈ શકો છો. તમામ પરીક્ષા ફીની વાત કરીશું તો જે પરીક્ષા ફી જે સામાન્ય વહીવટ વિભાગના 31/1/2024ના પ્રમાણે અહીં પરીક્ષા જે છે તમે અહીં જોઈ શકો છો કે બિન અનામત વર્ગ એટલે કે જનરલ માટે 500 રૂપિયા છે, જ્યારે અનામત વર્ગના કેટેગરી માટે જેમાં મહિલાઓ, ઓબીસી, એસસી, એસટી, ઓબીસી તમામ આવી ગયા એમના માટે 400 રૂપિયા છે. અહીં તમે જોઈ શકો છો. અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા જે ફી છે એ પરત તમને મળી જશે. એટલે કે જે મિત્રો પરીક્ષામાં હાજર હશે તો એમને રિટર્ન જે છે તમે જે ભરેલી હશે એ પાછી તમને રિફંડ મળી જશે. પરીક્ષા પદ્ધતિની વાત કરીશું જે સામાન્ય વહીવટ વિભાગના જે છે એ પ્રમાણે હેતુલક્ષી છે. જે પરીક્ષા MCQ મલ્ટિપલ પ્રકારના પ્રશ્નોવાળી CBRT અથવા તો OMR કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ અથવા તો ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન એ પ્રમાણે જે પરીક્ષા લેવામાં આવશે. એમાં પાર્ટ A અને પાર્ટ B એમ 2 લેવલમાં પરીક્ષા લેવામાં આવશે. ભાગ 2માં પ્રશ્નપત્રનું લેવલ જે શૈક્ષણિક લાયકાતને સમકક્ષ હશે. પાર્ટ એમાં વાત કરીશું તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન, જેમાં 30 માર્ક્સ હશે. ગાણિતિક કસોટીઓ 30, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેહેન્સિવ 30, કુલ 90 માર્ક્સનું હશે પાર્ટ A. અને પાર્ટ બીની વાત કરીશું તો સંબંધિત ટેકનિકલ સિવિલ છે તો સિવિલને લગતું એ પ્રમાણે પાર્ટ A અને પાર્ટ બીમાં કુલ 90 પ્રશ્નો પાર્ટ Aમાં હશે અને પાર્ટ બીમાં 120 એટલે ટોટલ 210નું પેપર હશે. પાર્ટ A અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે 3 કલાકનું પેપર હશે. એમાં પણ તમારે નેગેટિવ માર્કિંગ છે 1/4 એટલે કે 0.25 નેગેટિવ થશે. હવે દરેકનું જે છે 40% પાર્ટ A અને પાર્ટ બીમાં તમારે 40% ફરજિયાત લાવવાના રહેશે દરેક માટે. બરાબર. પરીક્ષાનું આયોજન તો પરીક્ષા માટેની ઉમેદવારોની સંખ્યાને લઈને એ પ્રમાણે કેન્દ્રો નક્કી થશે અને એની તમામ માહિતી તમને GSSSB gujarat.government પર તમને મળતી રહેશે. અહીં બીજી સૂચનાઓ છે જે તમે અહીં જોઈ શકશો. તમામ સૂચના આ મિત્રો PDF અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. તારીખ 15/1/2026 ગાંધીનગર, સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે. અને મિત્રો બીજાને પણ શેર કરજો જેથી કરીને તેમને પણ આના વિશે માહિતી મળે.